નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લાખો પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ખાતામાં પેન્શનનું ટેન્શન હવે સમાપ્ત થઈ જશે. લાખો પેન્શનરોને હવે સારા સમાચાર મળવા જઈ રહ્યા છે. તેમજ ખાતામાં પેન્શનનું ટેન્શન પણ સમાપ્ત થશે. TCS દ્વારા કોન્ટ્રાક્ટ પણ લંબાવવામાં આવ્યો છે. ડિફેન્સ પેન્શન ધારકોના ખાતામાં પેન્શન સમયસર પહોંચે તે માટે IT સેવાઓ આપતી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ TCSની મદદથી એક ખાસ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આ સિસ્ટમના કરારના સમાપ્ત થવાને પહેલા જ TCSના કરારને 3 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ભારત સરકારના 30 લાખથી વધુ ડિફેન્સ પેન્શન ધારકોને પેન્શન પ્રદાન કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ TCSએ 26 નવેમ્બરના રોજ જાણકારી આપી હતી કે કરાર મુજબ IT સેવા પ્રદાતા કોર્પોરેશનને હાર્ડવેર અને સોફ્ટવેર જાળવવા ઉપરાંત કેટલીક જરૂરી સિસ્ટમ અપડેટ કરવાની જવાબદારી પણ આપવામાં આવી છે. TCSએ ઓક્ટોબર 2020માં સ્પર્શ અંતર્ગત સિસ્ટમ ફોર પેન્શન એડમિનિસ્ટ્રેશન રક્ષા અંતર્ગત પેન્શન પ્રક્રિયાની શરૂઆત કરી હતી. આ ડિજિટલ પરિવર્તનના પરિણામે પેન્શન પ્રક્રિયાનો સમય 12 થી 18 મહિનાથી ઘટીને માત્ર 14 દિવસ રહી ગયો છે. ઉપરાંત પ્રથમ વખત પેન્શન ચૂકવણી હવે માત્ર 5 થી 7 દિવસમાં કરવામાં આવે છે. કંપનીએ કહ્યું, વન રેન્ક વન પેન્શન ઓરોપ યોજના લાગુ કરવા માટે TCSના સરકારને મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી શકાય છે. ઓરોપે ગેરંટી આપે છે કે સમાન રેન્ક અને સેવાના વર્ષો ધરાવતા ડિફેન્સ કર્મચારીઓને સમાન પેન્શન મળશે, ભલે તેઓ ક્યારે રિટાયર થયા હોય. TCSના જણાવ્યા મુજબ ઓરોપને માત્ર 15 દિવસની રેકોર્ડ ઝડપમાં 1.8 મિલિયન પાત્ર પેન્શન ધારકોને મોકલવામાં આવી છે. તેમજ TCSની પેન્શન પ્રક્રિયાનો સમય 6 થી 8 મહિના પાસેથી ઓછો કરીને માત્ર 2 અઠવાડિયામાં લાવવાની ક્ષમતાના કારણે આ શક્ય બન્યું છે. સ્પર્શ પ્રોગ્રામ પેન્શન વિતરણ પ્રક્રિયાને સરળ બનાવી છે અને બેંક સર્વિસ ચાર્જને નાબૂદ કરીને સરકારને દર વર્ષે લગભગ ₹250 કરોડની બચત કરી છે. સ્પર્શથી સરકારને પણ લાભ થશે. સ્પર્શ સિસ્ટમ એક વિશાળ માપનો પ્રયાસ છે. 1914 થી આજ દિન સુધીમાં લાખો રેકોર્ડનું ડિજિટાઇઝેશન અને સશસ્ત્ર દળોની ત્રણેય શાખાઓના 30 લાખથી વધુ ડિફેન્સ પેન્શન ધારકોને આ સિસ્ટમમાં સામેલ કરવામાં આવે છે. TCSએ 50 સંસ્થાઓ અને 2302 ઓફિસો સાથે જોડાણ કર્યું છે અને ₹2,82,067 કરોડ રૂપિયાથી વધુ રકમ પેન્શન ધારકોને મોકલવામાં આવી છે. આથી પેન્શન ધારકો અને સરકાર બંનેને લાભ થયો છે. TCS BSNL સાથે ચાલી રહેલા 15,000 કરોડના કરાર ઉપરાંત ભારતના ટોપ સ્ટોક એક્સચેન્જો સાથે કામ કરી રહી છે. RTGS અને NEFTને મજબૂત બનાવવા યોગદાન આપી રહી છે અને પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયામાં સુધારો લાવી રહી છે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય ઘણા પ્રોજેક્ટ પર કામ પણ કરી રહી છે.